શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના શેલા વિસ્તારની સ્કૂલમાં હોબાળો મચ્યો છે। શેલા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલ હાલ ચર્ચામાં જોવા મળી રહી છે। શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓનો હોબાળો જોવા મળ્યો છે। સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થયાનો વાલીઓનો આક્ષેપ છે। ગુરુવારે સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી તેવું વાલીઓ કહી રહ્યા છે। સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે આ એક મોક ડ્રીલ હતી। મોક ડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આવે, આ રીતે બીજા માળે ન થવી જોઈએ તેવું વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે। તો હાલ આ સ્કૂલ ચર્ચામાં આવી છે, અત્યારે વાલીઓ હોબાળો કરી રહ્યા છે। શેલા વિસ્તારની શાંતિ એશિયાટિક હાલ ચર્ચામાં છે। સ્કૂલના એસીમાં તો અમદાવાદના શેલા વિસ્તારની સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો છે। સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થયાનો વાલીઓનો આરોપ છે। મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા। ગુરુવારે સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી તેવું વાલી તો અમદાવાદના શેલા વિસ્તારની આ સમગ્ર જે ઘટના કહી શકાય તે સામે આવી છે। વાલીઓ શાંતિ એશિયાટિક સ્કૂલમાં હોબાળો કરવા પહોંચ્યા છે। વાલીઓના આક્ષેપ છે કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા મોક ડ્રીલના નામે આ બ્લાસ્ટને છુપાવવાની હવે કામ થઈ રહ્યું છે। બીજી બાજુ ગુરુવારે સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થવાની ઘટનાને લઈને પણ વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે। સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થયાનો વાલીઓનો આરોપ છે। સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે આ એક મોક ડ્રીલ હતી અને વાલીઓ કહી રહ્યા છે કે મોક ડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આવે, આ રીતે બીજા માળે ન થવી જોઈએ। તો હવે વાલીઓ હોબાળો કરી રહ્યા છે અને સીસીટીવી ફૂટેજની માંગણી કરી રહ્યા છે કે અગર આ મોક ડ્રીલ હોય તો સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે। અમદાવાદના શેલા વિસ્તારની સ્કૂલમાં હોબાળો જોવા મળ્યો છે। એસી બ્લાસ્ટ થવાની આ ઘટના જે સામે આવી હતી તેને લઈને વાલીઓ હોબાળો કરી રહ્યા છે। સમગ્ર બનાવને લઈને સ્કૂલના સંચાલકો કહી રહ્યા છે કે આ એક મોક ડ્રીલ હતી। સ્કૂલ મેનેજમેન્ટ કહી રહ્યા છે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વાલીઓ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે મોક ડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આવે, આ રીતે બીજા માળે ન થવી જોઈએ। તો સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થયાનો વાલીઓનો આક્ષેપ છે। શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓનો હોબાળો સામે આવ્યો છે। મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પહોંચ્યા હતા અને સ્કૂલ મેનેજમેન્ટ સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે। તો મહત્વનું છે કે શેલા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વાલીઓ પહોંચ્યા છે અને હોબાળો મચાવ્યો હતો, જે બાદ હવે સ્કૂલના સંચાલકો દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે। તમામ વાલીઓને સીસીટીવીના ફૂટેજ બતાવવામાં આવી રહ્યા છે। પોલીસ વિભાગની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। તો સમગ્ર બનાવ જે બન્યો છે, વાલીઓ એક બાજુ આક્ષેપ કરી રહ્યા છે કે બીજા માળે એસી બ્લાસ્ટ થવાની ઘટના બની હતી। સમગ્ર બનાવને પગલે હવે પોલીસ વિભાગ પણ કામગીરીમાં જોતરાયું છે। પોલીસે ઉપસ્થિત રહીને આ વિડીયો જાહેર કર્યો છે, તે હવે વાલીઓને બતાવવામાં આવી રહ્યો છે।
એસીમાં બ્લાસ્ટ થવાની જે ઘટના સામે આવી હતી તેને લઈને વાલીઓ સ્કૂલ ખાતે વિરોધ નોંધાવવા પહોંચ્યા છે. તો મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા છે, વિરોધ કરી રહ્યા છે. વાલીઓના આક્ષેપ છે કે એસી બ્લાસ્ટ થવાની ઘટના બની હતી, પરંતુ સ્કૂલ સંચાલકો કહી રહ્યા છે કે આ એક મોકડ્રીલ હતી અને વાલીઓ તેની સામે આક્ષેપ કરી રહ્યા છે કે મોકડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આવે, આ રીતે બીજા માળે ન થવી જોઈએ. સ્કૂલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને આ પ્રકારની જે એસી બ્લાસ્ટ થવાની ઘટનાના સમાચારો સામે આવે તો વાલીઓમાં પણ ચોક્કસથી ચિંતા જોવા મળે, જેને લઈને વાલીઓ સ્કૂલ ખાતે હોબાળો કરવા પહોંચ્યા છે. શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓનો હોબાળો સામે આવ્યો છે. સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થયાનો વાલીઓનો આરોપ છે. ગુરુવારે સ્કૂલના એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. તો સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કહેવામાં આવી રહ્યો છે કે આ એક પ્રકારની મોકડ્રીલ હતી. સુરક્ષાની ચકાસણી માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું તેવું સ્કૂલના સંચાલકો કહી રહ્યા છે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા તેનો બચાવ કરવામાં આવી રહ્યો છે. મોકડ્રીલ કહીને વાલીઓને મોકડ્રીલ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે મોકડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આવે, આ રીતે બીજા માળે મોકડ્રીલ ન થવી જોઈએ. એસી બ્લાસ્ટ થયાનો જે બનાવ સામે આવ્યો છે તેને લઈને અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને ખાસ કરીને વિવિધ મસ્ત મોટી ફી લેવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની સેફટી આપવામાં આવતી નથી, જેને કારણે સેલા ખાતે અત્યારે જે લોકો જે છે, પેરેન્ટ જે છે, વિદ્યાર્થીના મા બાપ જે છે તે અત્યારે અહીંયા આવ્યા છે. સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે આપનો એક વિરોધ હતો, સાથે જ વિરોધ હતો, શું કહેશો? જે મસ્ત મોટી ફી આપ ચૂકવણી કરી રહ્યા છો અને અત્યારે શું હતું નહીં, અત્યારે શું કરવામાં આવી રહ્યું છે? અત્યારે અમે 3rd ફ્લોર પરથી ચેક કરીને નીચે ઉતરતા હતા ત્યારે એમના બધા હાઉસ સ્ટાફ હતો, ઇમરજન્સી એક્ઝિટના બધે બોર્ડ મારી રહ્યા હતા. ચોક્કસ શું કહેશો? આટલી મોટી ફી લે છે, સુરક્ષાના નામે મીંડું છે, શું કહેશો? સુરક્ષાના નામે મીંડું પહેલા એવું કીધું કે મોકડ્રીલ થઈ રહી છે, પછી અમને એવું કીધું કે સ્પાર્ક થયો. 2nd ફ્લોર ઉપર એમસીબીમાં અમે લોકો એસીનું ટેસ્ટિંગ કરતા હતા અને સ્પાર્ક થયો, પણ અમને એવું લાગે સ્પાર્ક થયો તો આટલી સ્મોક થોડી થાય. ચોક્કસ તો વાત કરવામાં આવે કે જે પ્રમાણે પેરેન્ટ્સ જે છે, માતા પિતા જે છે તે આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે મોટા જે કહી શકાય કે અહીંયા મસ્ત મોટી જે ફી છે તે લેવામાં આવી રહી છે, પરંતુ સુરક્ષાના નામે અહીંયા મીંડું જોવા મળી રહ્યું છે. સાથે જ તેમણે હોબાળો કર્યો, ત્યારબાદ અત્યારે જે સાઇન બોર્ડ જે છે તે લગાવવામાં આવી રહ્યા છે. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. સ્કૂલ વિવાદમાં આવી છે, કહી શકાય કે વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ મોકડ્રીલ નથી, કેમ કે મોકડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આવે તેવું વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે અને સ્કૂલ દ્વારા પણ લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે. શાંતિ એશિયાટિક સ્કૂલનો આ વિવાદ સામે આવ્યો છે. ઘણી એવી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલ દ્વારા પણ લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે. હવે સવાલો અનેક ઉઠી રહ્યા છે. સ્કૂલના સંચાલકો પર સવાલો ઉઠી રહ્યા છે. સુરક્ષાને લઈને જે અભાવ જોવા મળી રહ્યો છે તેને લઈને અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. તો બીજી બાજુ મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલમાં હોબાળો કરવા પહોંચ્યા છે. હજી સુધી વાલીઓ સ્કૂલ ખાતે જ છે અને વિડીયો જે જાહેર કરવામાં આવ્યો છે તે બાદ પણ વાલીઓને સંતુષ્ટિ નથી મળી. વાલીઓ હોબાળો કરી રહ્યા છે. સરકાર દ્વારા પણ વાત કરવામાં આવી હતી અને સાથે જ કોર્પોરેશન દ્વારા પણ વાત કરવામાં આવી હતી કે મોકડ્રીલ કરવામાં આવે, ચેકિંગ કરવામાં આવે. ડીઓ દ્વારા એક પરિપત્ર પણ કરવામાં આવ્યો હતો કે તમામે તમામ જે શાળાઓમાં વેકેશન દરમિયાન મોકડ્રીલ થવી જોઈએ, પરંતુ શાંતિ એશિયાટિક સ્કૂલ જે છે કે જ્યાં લાખ રૂપિયાથી વધુની જે ફી જે છે તે વસૂલ કરવામાં આવતી હોય છે, પરંતુ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની ફેસિલિટી જે છે તે આપવામાં આવતી ન હોવાનું સામે આવ્યું છે. આજે વહેલી સવારથી જ જે વિદ્યાર્થીઓ છે અને ખાસ કરીને પેરેન્ટ જે છે તે પેરેન્ટ્સ આવ્યા હતા, તેમની સાથે વાત કરીશું. આપને શું જવાબ મળે છે અને જવાબથી સંતુષ્ટ છો કે કેમ? આપ ના, હજી સુધી તો નહીં. એટલીસ્ટ 2 કલાક જેવું થઈ ગયું છે. 9 વાગ્યાના અમે સ્કૂલની પ્રિમાઇસીસમાં આવ્યા છીએ. હજી સુધી અમને સંતુષ્ટિ મળે એવો કોઈ બી જવાબ નથી મળ્યો
અને પ્રિન્સિપાલને એ લોકો અમને કંઈ જવાબ આપતા નથી. સીસીટીવી ફૂટેજ મંગાવી છે તો એને બી 2 કલાક થઈ ગયું છે, વાલીઓને દેખાડવા એ લોકો માંગતા નથી. ખાલી વાત કરીએ તો મસ્ત મોટી ફી વસૂલ કરવામાં આવે છે. ફીના નામે કયા પ્રકારની અહીંયા લૂંટ અને તમારા વિદ્યાર્થીઓની સેફટીનું શું? ફીના મેસેજ દિવસના 4 વાર આવે છે કે ફી પે કરો, ફી પે કરો. પણ કાલે જે હાદસો થયો, જેવી પેરેન્ટ્સને જાણ થઈ, અમે લોકોએ તરત સ્કૂલમાં ફોન કર્યો, ટીચર કોઈ જવાબ આપતા નથી, ડ્રાઈવર બસવાળા છે એ કોઈ જવાબ આપતા નથી. કાલ સુધી એમ કહે છે કે મોક ડ્રીલ હતી. જ્યારે આજે સવારે ખબર પડી કે ખરેખર શોર્ટ સર્કિટ થયો તો છોકરાઓને ક્લાસની બહાર દોડાદોડી કરીને બહાર કાઢવામાં આવ્યા હતા. ચોથા માળેથી જે છોકરા ઉતરતા હતા એ લોકોને ટોટલી અંધારામાં સીડીઓ નીચે ઉતરતી પડી હતી અને છોકરાઓને 20 થી 25 મિનિટ બહાર તડકામાં બેસાડીને રાખવામાં આવ્યા હતા. એનો કોઈ આપને મેસેજ હતો કે શોર્ટ સર્કિટ કે મોક ડ્રીલનો? કાલ સુધી તો કોઈ અમને જવાબ જ નહોતું આપતું. જ્યારે પેરેન્ટ્સે ગ્રુપમાં નક્કી કર્યું કે કાલે સ્કૂલમાં જઈને રૂબરૂ જવાબ લેશું, ત્યારે આજે પ્રિન્સિપલ લોકો એક્સેપ્ટ કરે છે કે હા આવું અમારાથી થયું હતું. ટીચરો કહેતા હતા મોક ડ્રીલ છે, આ લોકો કહે છે શોર્ટ સર્કિટ થયું હતું. સાચો જવાબ હજી સુધી અમને નથી આપતા. અમારે સીસીટીવી ફૂટેજ જોવી છે પણ એ લોકો અમને નથી બતાવતા. ચોક્કસ તો મસ્ત મોટી ફી વસૂલ કરવામાં આવે છે વિદ્યાર્થીઓ પાસેથી. અને વાત કરવામાં આવે તો આ બધી જે શાળાઓ હોય છે તેમાં અલગ અલગ રીતે પૈસા તો વસૂલ કરવામાં આવે છે, પરંતુ સેફટીના નામે મીંડું એવું લાગે છે. આપની શું હજુ માંગ છે? અને જો આજે કોઈ તમને વિડીયો નહીં આપવામાં આવે કે ફૂટેજ નહીં દેખાડવામાં આવે તો હવે ક્યાં ક્યાં રજૂઆત આપ કરશો? રજૂઆતમાં તો સર અત્યારે વાત કરીએ તો અહીંયા આગળ જે ચાવડામેન ઊભા છે અહીંયા પોલીસવાળા એ કહે છે કે આઈને તમે FIR કરો, દેન અમે આમના પર કેસ કરીએ અને તમને જે જાહેરમાં ફૂટેજ જોઈએ છે એ લાઈન આપીએ. પણ સર કહેવાનો મતલબ એમ છે કે કાલે આટલું બધું થયું, તમને ખબર હતી શોર્ટ સર્કિટ થઈ, તમે એક્સેપ્ટ કરો છો શોર્ટ સર્કિટ થઈ, તો છોકરાઓને 2 કલાક તો પહેલાં બહાર બેસાડવામાં આવ્યા. પછી 3 વાગે અહીંયા એક વાલી હાજર હતા જેમને છોકરાની હેલ્થ ઇસ્યુ છે એ લેવા આવ્યા હતા. એમણે જોયું કે છોકરાઓને બેગ અને સ્કૂલ બેગ અને શૂઝ લેવા માટે પાછળ અંદર મોકલવા આવ્યા. એ કઈ રીતે સાચું છે? તમને ખબર છે અંદર રિસ્ક થયું છે, પછી છોકરાઓને અંદર ના મોકલાય. બેગ લેવા માટે પાછા 3 વાગે બહાર બેસાડ્યા પછી અંદર મોકલવામાં આવ્યા છે. તો વન ટાઈપ ઓફ રિસ્ક જ છે ને. રિસ્ક ક્યાં સુધી ચાલશે અને કેટલે તો અમારે સેફટીનો શું છોકરાઓની? તમે કોઈ એક્શન લેતા જ નથી. અને અમારે એ બી જોવું છે કે અહીંયા ફાયર સેફટીના સર્ટિફિકેટ છે એ બી એક્સપાયર છે કે શું છે? કેમ કે અહીંયા આગળ એક વિડીયો અત્યારે એક પેરેન્ટ્સે બતાવવામાં આવે કે ઉપર જ્યારે થયું તો એ જે છે ને ઉપરના જે આપણે શું કહેવાય એસી એ નીચે ભોયરામાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે સેમ ડે, ને ઉપર કોઈને જવા દેતા નથી. એવો એક વિડીયો હાલમાં અહીંયા પેરેન્ટ્સ પાસે હાજર છે જે ગઈકાલે સાંજે આવ્યા હતા. તો પછી ફાયર સેફટીના હિસાબે અમે ક્યાં સુધી વિશ્વાસ કરીએ કે કાલે અમારા છોકરાને આજે તમે મોકલ્યા જ નથી પણ આગળ બી આ લોકો શું એક્શન લે છે અને કોઈ ક્લેરિટી આપવા તૈયાર નથી. પહેલાં કીધું 10 જણ અંદર આવો, 10 જણ જઈને ઊભા રહ્યા છે અડધો કલાકથી, તો બી અંદર જવા દેવામાં આવતા નથી. ચોક્કસ મસ્ત મોટી ફી વસૂલ કરવામાં આવે છે. સરકાર હવે ક્યારે જાગશે? કોઈ મોટો હાદસો થશે ત્યારબાદ આને પેનલ્ટી કરવામાં આવશે. क्या कहोगे आप जिस हिसाब से ये हादसा हुआ उसके बारे में? सर मेरे दोनों बच्चों इस स्कूल में पढ़ते हैं. जो मेरा छोटा बच्चा है वो 5th स्टैंडर्ड में है और जिस बिल्डिंग में ये हादसा हुआ वहाँ के 5th फ्लोर पे वो था. जब इंसिडेंस हुआ तो स्कूल की तरफ से 5th स्टैंडर्ड के या 5th फ्लोर पे जो भी बच्चे उनको कोई इन्फॉर्मेशन नहीं दिया गया था. क्या हुआ अभी तक ये क्लैरिटी दे नहीं पा रहे. कल रात को हमको बताया गया था कि एक मॉक ड्रिल था करके, बट मॉक ड्रिल में ऐसा धुआं या आग नहीं लगती है. इवन अभी तक कोई ऑफिशियल स्टेटमेंट स्कूल ने इशू नहीं किया है. अभी हम यहाँ आए सुबह से अभी भी कोई भी क्लैरिटी नहीं दे रहे. हमारे 3 ही रिक्वायरमेंट है. एक तो जो इंसिडेंस हुआ है वो उसके फैक्ट्स क्या है, उसके ऊपर इन्होंने क्या एक्शन लिया है. दूसरा इसका फायर इवैक्यूएशन प्लान जो फायर एग्जिट प्लान बोलते हैं स्कूल का क्या है वो भी अभी तक इन्होंने बताया नहीं. तीसरा ये बिल्डिंग का फायर ऑडिट जो हुआ है अभी थोड़ी जानकारी मिली है कि ये जो सर्टिफिकेट है वो 2022 तक वैलिड था. अभी तक वो फायर ऑडिट का नया सर्टिफिकेट इस बिल्डिंग को नहीं है. इस स्कूल के साथ मैं 7 साल से एसोसिएटेड हूँ क्योंकि 1st स्टैंडर्ड से अभी तक 8वीं तक मेरे बच्चे पढ़ रहे हैं. तो यहाँ का मैनेजमेंट हमेशा इन डिक्टेटरशिप में रहता है, एक हुकुमशाही जिसे बोलते हैं. कुछ भी पेरेंट्स के ग्रीवेंस है वो कभी सुनते नहीं है, सुन भी लेंगे तो कोई एक्शन नहीं लेते. लेकिन ये हाई टाइम है, भगवान की कृपा से किसी को कुछ ज़्यादा इंजर्ड नहीं हुए बच्चे, लेकिन ये दिस इज़ द हाई टाइम. अभी हमने कुछ नहीं किया तो अभी कुछ भी नहीं होगा. ચોક્કસ શિક્ષણ મંત્રી આ છે લોકોની વેદના. સાથે જ વાત કરવામાં આવે કે વાલીઓની વેદના, કરોડો રૂપિયા ફી વસૂલે છે તો સુરક્ષાના નામે ક્યાંક ને ક્યાંક મીંડું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. માત્ર ને માત્ર જે પોતાના મળતિયાઓને બચાવવા માટે આ પ્રકારની કામગીરી કરતા હોય તેવું ચોક્કસ લાગવામાં આવી રહ્યું છે અત્યારે. કારણ કે લોકો
હાલાકી ભોગવી રહ્યા છે. સાથે જ લોકો જે કહી શકાય કે વાલીઓ જણાવી રહ્યા છે કે આટલી મોટી ફી રકમ તેમની પાસેથી વસૂલવામાં આવે છે તો તેમના વિદ્યાર્થીઓનું શું? અગાઉ પણ આ જ પ્રકારને હાદસો જે છે તે તક્ષશિલા સુરત ખાતે થયો હતો, ત્યારે ફરી એકવાર આ પ્રકારની જે બાબત છે તેને લઈને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આ ભીનું સંકેલવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રમાણે ફાયરની જે ટીમ છે તે પણ તેમને જાણ કરવામાં આવી નથી અને સાથે જ વાત કરવામાં આવે કે લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે, વિદ્યાર્થીઓના માતા પિતા અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. જી, અત્યારે કોઈ અધિકારી ઉપસ્થિત નથી. ફાયરના અધિકારીને પણ ફોન કરતા તેમણે જણાવ્યું કે અહીંયા તેમના તરફથી કોઈ કોલ આપવામાં આવ્યો ન હતો, જેને કારણે તેઓ અત્યારે અહીંયા આવ્યા નથી. અહીંયા માત્ર ને માત્ર પોલીસ સ્ટાફ જે છે તે અત્યારે તેમની સુરક્ષા માટે કહી શકાય કે પોલીસ દ્વારા પણ એવું જણાવવામાં આવી રહ્યું છે, વાલીઓને એવું જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ FIR કરે ને ત્યારબાદ પોલીસ દ્વારા તેમના ઉપર કોઈ એક્શન લેશે અને ખાસ કરીને તે જે વિડીયો ફૂટેજ વાલીઓ જોવા માંગી રહ્યા છે તે ત્યારબાદ તેમને દેખાડવામાં આવશે. તો ક્યાંક ને ક્યાંક પોલીસ પણ તેમને પ્રોટેક્શન કરતી હોય, સ્કૂલવાળાને પ્રોટેક્શન કરતી હોય, સ્કૂલ પ્રશાસનને પ્રોટેક્શન કરતી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. જી, વાલીઓ જણાવી રહ્યા છે કે બિલકુલ આ આગ જ લાગેલી હતી, મોક ડ્રીલ ન હતી. મોક ડ્રીલ હોય તો અગાઉ તમામ પેરેન્ટ્સને જે છે તે મેસેજ આવતો હોય છે, પરંતુ કોઈ પણ જાતનો મેસેજ તેમને આપવામાં ન આવ્યો હતો. આજની જો વાત કરવામાં આવે તો આજે જ્યારે વાલીઓ અહીંયા આવ્યા ત્યારે તેમને મોક ડ્રીલ હોવાનું જણાવવામાં આવે છે. સાથે જ અગાઉ જો મોક ડ્રીલ હોય તો ફાયરના કોઈ પણ અધિકારીને જાણ હોય છે, AMCના ફાયર અધિકારી હોય છે તેમને સાથે રાખીને મોક ડ્રીલ કરવાની હોય છે, પરંતુ AMCના અધિકારીઓને સાથે રાખવામાં, ફાયરની જે ટીમ છે તેમને સાથે રાખવામાં ન આવી હતી. તો આ બાબત બિલકુલ ખોટી છે, ક્યાંક ને ક્યાંક આ કાવતરું છે, તેની સામે FIR પણ થવી જોઈએ અને રાજ્ય સરકાર અને શિક્ષણ મંત્રી દ્વારા આમના કડકમાં કડક પગલાં લેવા જોઈએ, કારણ કે વાલીઓ પાસેથી મસ્ત મોટી ફી ઉઘરાવવામાં આવે છે, પરંતુ બાળકોને સુરક્ષાના નામે અહીંયા મીંડું જોવા મળી રહ્યું છે. તો અત્યારે વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. પોલીસ પ્રોટેક્શન અહીંયા કરી રહી છે. સાથે જ વાત કરવામાં આવે કે શાળાની પ્રોટેક્શનમાં પોલીસ આવી ગઈ છે, પરંતુ મા બાપના પ્રોટેક્શનમાં ક્યારે પોલીસ આવશે તે જોવું રહ્યું. જી, આપણે જણાવ્યું તે પ્રમાણે અત્યારે તમામ જે વાલીઓ જે છે તે અત્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને સાથે જ વાત કરીએ કે લોકો અને પેરેન્ટ્સ એક જ વાત કહે છે કે જે સમગ્ર ઘટના બની તેમાં સદનસીબે કોઈની જાનહાનિ નથી થઈ, પરંતુ સમગ્ર ઘટના જે છે તે સાચી ઘટના જે છે તે વાલીઓને કહેવામાં આવતી નથી. ફીના જો મેસેજ હોય, કોઈ વાલીઓ દ્વારા કોઈ ફી ભરવામાં લેટ થઈ ગયા હોય તો 4 થી 5 વાર મેસેજ મોકલવામાં આવે છે, પરંતુ આવી જે ગંભીર ઘટના બની છે તો આ ઘટનાને છુપાવવા માટેના જે પ્રયાસો છે તે સ્કૂલના પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે અને અત્યારે તેમને જણાવવામાં આવી રહ્યું છે કે તે સમગ્ર મોક ડ્રીલ હતી. વાલીઓનું માનવું એવું છે કે જો મોક ડ્રીલ હતી તો CCTV ફૂટેજ જે છે તે તેમને દેખાડવામાં આવે અને જો મોક ડ્રીલ હતી તો અગાઉથી તમામ પેરેન્ટ્સને શા માટે એનો મેસેજ કરવામાં ન આવ્યો. સાથે જ વાત કરવામાં આવે તો જે જગ્યાએ આગ લાગેલી હતી, એસીમાં જે બ્લાસ્ટ થયું હતું તે એસી નીચે લાવી દેવામાં આવ્યું હતું, ત્યાં શિફ્ટ કરી દેવામાં આવ્યું હતું અને ત્યાં તાત્કાલિકપણે જે કલર છે તે કરી દેવામાં આવ્યો હતો. તો આ તો કહી શકાય કે સ્કૂલ પ્રશાસનનો ગંભીર ગુનો ગણી શકાય, કારણ કે ચોરી કરી અને ચોરી છુપાવવાના જે પ્રયાસો છે તે અત્યારે કરવામાં આવી રહ્યા છે. તો તાત્કાલિકપણે પોલીસ દ્વારા તપાસ થવી જોઈએ અને પોલીસ તેમજ હવે DOએ પણ તપાસ કરવી જોઈએ કે સમગ્ર ઘટના શું છે. જો કે શાંતિ એશિયાટિક એટલે ખૂબ જ મોટી નામ કહેવાય છે અને સાથે જ તેમાં રાજકીય વર્ગ પણ તેની પાસે છે, તો જેથી કરીને તથ્ય બહાર આવશે કે કેમ તે એક જોવું રહ્યું અને વાલીઓને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું. જી, કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો અમદાવાદના શેલા વિસ્તારમાંથી આ સમગ્ર બનાવ સામે આવ્યો છે. શેલાની શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વાલીઓના આક્ષેપ છે કે સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો, જે ઘટનાને સ્કૂલ સંચાલકો હવે દબાવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સ્કૂલના સંચાલકો એવું પણ કહી રહ્યા છે કે આ એક પ્રકારની મોકડ્રીલ હતી, પરંતુ આ મોકડ્રીલ નથી તેવો વારંવાર વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે. વાલીઓ કહી રહ્યા છે કે જો મોકડ્રીલ હોય તો ગ્રાઉન્ડમાં કરવામાં આવે, મસ્ત મોટી ફી, લાખો રૂપિયાની ફીસ, જેની માટે મેસેજો પણ 4 વાર નાખી દેતા હોય છે સ્કૂલના સંચાલકો કે ફીસ
ફીસ પે કરો, પેન્ડિંગ ફીસ પે કરો, પરંતુ આવા પ્રકારની જ્યારે ઘટના બને છે ત્યારે સ્કૂલ સંચાલકો વાત છુપાડતા હોય છે, ભીનું સંકેલવામાં જોવા મળતા હોય છે અને ખાસ કરીને જ્યારે વિદ્યાર્થીઓની સુરક્ષા પર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે તો બીજી બાજુ શિક્ષણ વિભાગે પણ ધ્યાન દેવું જોઈએ. આ પ્રકારની જે સ્કૂલમાં સુરક્ષાને લઈને જે અભાવ સામે આવ્યો છે, બાળકો જે ભણતા હોય છે સ્કૂલમાં તેઓની સુરક્ષાને લઈને અત્યારે મોટો પ્રશ્ન ઊભો થયો છે. હવે જોવું એ રહ્યું કે કાર્યવાહી થાય છે કે ખાલી જૈસે થે વૈસે જોવા મળે છે. નેપાળમાં ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સવારે હાઈવે પર ભૂસ્ખલન થતા